મિત્રો અત્યારે ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાંથી બે ફિલ્મો છે જે બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે, ત્રિશા ઓન ધ રોક્સ અને જમકુડી. તો બંને વિશેની, બંનેના કલેક્શન વિશેની જે અપડેટ છે એ આપણે આ એક વિડીયોમાં કવર કરવાની છે. ત્રિશા ઓન ધ રોક્સનું 7મા દિવસનું કલેક્શન છે અને જમકુડીનું 27મા દિવસનું કલેક્શન છે. કેટલી ઓક્યુપન્સી, કેટલા શો ટોટલ કેટલું થયું એના વિશે આપણે ડિટેલમાં ચર્ચા કરીશું. સૌથી પહેલાં આપણે જમકુડી વિશે વાત કરીએ તો દિવસ નંબર 27 અને બુધવાર મોર્નિંગ શોમાં 4.15% ઓક્યુપન્સી હતી, આફ્ટરનૂન શોમાં 10.19% હતી, ઇવનિંગ શોની ઓક્યુપન્સી અપડેટ નથી થઈ, નાઇટ શોની 17.52% ઓક્યુપન્સી હતી. હવે હું તમને શોની વાત કરું તો જો અમદાવાદમાં છે ને 148 શો હતા, મુંબઈમાં 37 શો હતા, સુરતમાં 131 શો હતા, આણંદમાં 42 શો હતા, ભાવનગરમાં 15 શો હતા, ગાંધીનગરમાં 37 શો હતા અને વડોદરામાં 97 શો હતા. આ મેન જે સિટી છે ને એની અપડેટ આવે છે. અહીંયા ઘણા લોકોની કમેન્ટ આવે છે જામનગરનું નથી આવતું, રાજકોટનું નથી આવતું, ભરૂચનું નથી આવતું. તો એની અપડેટ, એના રિપોર્ટ ક્યાંય નથી આવતા. આ જેટલા શહેરના હું રોજ નામ બોલું છું એની જ અપડેટ અત્યારે આજે ઓનલાઈન છે એ બતાવે છે. આના સિવાય પણ બધા શહેરોમાં શો ચાલે છે, ફિલ્મ રિલીઝ પણ થઈ છે, પણ આટલા જે મુખ્ય શહેરો છે ને એની જ અપડેટ અત્યારે આવે છે. ભવિષ્યમાં જો એ બધાના નામ ડિટેલમાં આવશે તો ડિટેલમાં આપણે વાત કરીશું, પણ અત્યારે આટલું જ આવે છે. તો આ પ્રમાણેના શો રહ્યા. હવે 27 દિવસનું કલેક્શનની તમને વાત કરું તો જો 26મા દિવસે 19 લાખ રૂપિયા કલેક્શન હતું, આપણે વાત થઈ હતી. 27મા દિવસે 1 લાખ રૂપિયા વધી ગયું, 20 લાખ રૂપિયા થઈ ગયું કલેક્શન. એટલે ટોટલ તમને ગુજરાતી નેટ કહું તો 16 કરોડ અને 31 લાખ રૂપિયા ગુજરાતી નેટ થઈ ગયું છે. અને ગ્રોસ કલેક્શન હજી અપડેટ નથી થયું, પણ એવું લાગે છે કે ગ્રોસ કલેક્શન ક્યાંક ને ક્યાંક 18.5 કરોડની ઉપર તો હશે જ. એટલે જો એ પ્રમાણે આપણે અત્યારે અંદાજો લગાવીએ ને તો ફિલ્મ ક્યાંક ને ક્યાંક હજી 6ઠ્ઠા નંબરે બેસે છે એવું લાગે છે. 7મા નંબર પર 18 કરોડ ગ્રોસ કલેક્શન સાથે અત્યારે ટોપ 10માં છેલ્લો દિવસ ફિલ્મ છે. તો આ ફિલ્મ તો ડેફિનેટલી 7મા નંબરે પહોંચી ગઈ છે, કારણ કે 18 કરોડ ઉપરનું કલેક્શન આ ફિલ્મનું તો ગ્રોસ થઈ જ ગયું છે. એટલે છેલ્લો દિવસ ફિલ્મને 8મા નંબર પર નાખીને ટોપ 10માંથી ગુજ્જુભાઈ ધી ગ્રેટને કાઢી નાખી છે. 7મા નંબર પર જે છેલ્લો દિવસ હતી એને 8મા નંબર પર નાખી દીધી છે અને 7મા નંબર પર અત્યારે તમને કહું તો જમકુડી ફિલ્મ આવી ગઈ છે. 6ઠ્ઠા નંબર પર અત્યારે ફક્ત મહિલાઓ માટે ફિલ્મ છે જેનું ગ્રોસ કલેક્શન 20 કરોડ રૂપિયા છે. તો હવે આ ફિલ્મ ત્યાં સુધી પહોંચશે કે નહીં, આ સવાલ એટલા માટે છે કે કલ્કી આવી ગઈ છે ને ફિલ્મ, તો કલ્કીના લીધે કેટલી અસર થશે આ ફિલ્મને એ જોવાનું છે. અને સાથે સાથે ગુજરાતીમાં પછી ત્રિશા ઓન ધ રોક્સ પણ જબરજસ્ત કલેક્શન કરી રહી છે, એટલા માટે કોમ્પિટિશન થઈ ગયું છે. તો અત્યારે ફિલ્મ જોઈએ તો 7મા નંબર પર તો છે જ. હવે આપણે ત્રિશા ઓન ધ રોક્સની વાત કરીએ તો દિવસ નંબર 7 ત્રિશા ઓન ધ રોક્સનું કલેક્શન શું હતું તો દિવસ નંબર 6, 7 નહીં, 11.87% ઓક્યુપન્સી બુધવારના દિવસે હતી. મોર્નિંગ શોમાં 7.49% હતી, આફ્ટરનૂન શોમાં 11.47% હતી, ઇવનિંગ શોની ઓક્યુપન્સી આ ફિલ્મની પણ અપડેટ નથી થઈ અને નાઇટ શોની 16.65% હતી. જમકુડીના કમ્પેરિઝનમાં ફિલ્મની ઓક્યુપન્સી નાઇટ શોની ઓછી હતી. જમકુડીની 17% હતી, આની 16.65% રહી. એટલે જમકુડીના કમ્પેરિઝનમાં હજી ક્યાંક ને ક્યાંક ઓક્યુપન્સીની દ્રષ્ટિએ આ ફિલ્મ થોડી પાછળ તો ચાલે જ છે. અમદાવાદમાં 151 શો હતા, મુંબઈમાં 29 શો હતા, સુરતમાં 142 શો હતા, આણંદમાં 41, ભાવનગરમાં 14, ગાંધીનગરમાં 41 અને વડોદરામાં 81. શોની દ્રષ્ટિએ પણ તમને વાત કરું ને તો શોની દ્રષ્ટિએ પણ ત્રિશા ઓન ધ રોક્સ અત્યારે જમકુડી કરતાં થોડી પાછળ ચાલી રહી છે. એટલે કલેક્શનની જો તમને વાત કરું તો 6ઠ્ઠા દિવસનું કલેક્શન 27 લાખ રૂપિયા ગુજરાતીમાંથી આવ્યું છે. હું તમને હજી એકવાર ક્લિયર કરી દઉં છું કે હિન્દી જે કલેક્શન છે, હિન્દી જે ઓક્યુપન્સી છે, હિન્દીનો રિપોર્ટ પહેલાં 2 દિવસ માટે જ આવેલો હતો. 3જા દિવસ પછી ત્રિશા ઓન ધ રોક્સનો હિન્દી લેંગ્વેજનો રિપોર્ટ આવેલો નથી. આ ચોખ્ખું ક્લિયર વાત કરીને કરી દઉં. કમેન્ટ્સમાં હજુ લોકો કન્ફ્યુઝ થાય છે. કન્ફ્યુઝ થવાની જરૂર નથી, તમને ચોખ્ખી ભાષામાં કીધું હતું આગળ પણ અને ફરીવાર કહી દઉં છું, ફક્ત 2 જ દિવસનો હિન્દી ભાષાનો રિપોર્ટ આવેલો હતો. 3જા દિવસથી હિન્દી લેંગ્વેજનો રિપોર્ટ આવેલો નથી. અત્યાર સુધી જે પણ આપણે 3જા દિવસે, 4થા દિવસે, 5મા દિવસે, 6ઠ્ઠા દિવસે વાત કરીએ એ ફક્ત અને ફક્ત ગુજરાતીની જ વાત કરીએ છીએ. તો ગુજરાતી લેંગ્વેજમાં 6ઠ્ઠા દિવસનું કલેક્શન 27 લાખ રૂપિયા આવ્યું છે. ગુજરાતી નેટ કલેક્શન 2 કરોડ અને 86 લાખ રૂપિયા થઈ ગયું છે. અને પહેલા 2 દિવસનું હિન્દીનું આમાં ભેગું કરી દઈએ એટલે 7 કરોડ રૂપિયા એ થાય છે. એટલે ટોટલ 2 કરોડ અને 93 લાખ રૂપિયા ત્રિશા ઓન ધ રોક્સનું કલેક્શન પહેલા 6 દિવસનું થઈ જાય છે. 2 કરોડ અને 93 લાખ રૂપિયા. આ ફિલ્મનું પણ ગ્રોસ કલેક્શન હજી અપડેટ નથી થયું.
તો હવે જોઈએ કલ્કી આવી ગઈ છે તો કઈ ફિલ્મ પર કેટલી અસર પડે છે. તમને શું લાગે છે જમકુડી ફિલ્મ જે છે એ 20 કરોડ પ્લસ ગ્રોસમાં જશે અને ફક્ત મહિલાઓ માટે ફિલ્મ અત્યારે છે એને 1 નંબર નીચે લાવી જમકુડી એ ફિલ્મને બીટ કરી દેશે કે નહીં? તમને જે લાગતું હોય એ મને કમેન્ટ સેક્શનમાં જણાવી દો. ધન્યવાદ.